આજે રોજ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરોડા ડેરીથી પ્રતાપનગર તરફ જવાના રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો, જેમાં વાહન ચાલક પોલીસ કર્મચારી છે. આ પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ગફલતભરી રીતે વાહન ચલાવીને કેટલાક લોકોને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલો છે. આજે વાહન ચાલક પોલીસ કર્મી છે, એનું નામ છે રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ અને તેઓ એસઆરપી ગ્રુપ 12 ગાંધીનગર ખાતે નોકરી કરે છે અને એસઆરપી ગ્રુપ 9 ખાતે એક તાલીમમાં વડોદરા ખાતે આવેલા હતા. અને એમ આ અકસ્માત બાદ પોલીસ દ્વારા એમનું વાહન ચેક કરતા એમના વાહનમાંથી એક દેશી દારૂની બોટલ પણ મળી આવેલી. તેમના વિરુદ્ધ કુલ 2 ગુના દાખલ કરવામાં આવેલા છે. એક અકસ્માતનો ગુનો છે અને એક દારૂના પોઝેશનનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને નશામાં વાહન ચલાવનાર પોલીસ કર્મીને પકડીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.